મિત્રો આવા તો ઘણા બધા કર્મચારીઓ હશે અથવા તો છે કે જેના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે અથવા ઘણા બધા એવા કર્મચારીઓ જે છે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં। મિત્રો હું છું અત્યારે માંગરોળ નગરપાલિકાએ અને માંગરોળ નગરપાલિકાની અંદર જેટલી બી મિલકતો છે જેમ કે ટેબલ છે, કમ્પ્યુટર છે અથવા જે કોઈ પણ વાહનો છે, આ તમામ વાહનો નામદાર કોર્ટે જપ્ત કરવાનો હુકમ આપ્યો છે। શા માટે હુકમ આપ્યો છે, શા કારણે હુકમ આપ્યો છે, કયા કારણોસર એવો નામદાર કોર્ટે હુકમ કર્યો છે કે નગરપાલિકા માંગરોળ નગરપાલિકાની બી જેટલી પણ મિલકતો છે અથવા જેની અંદર ટેબલો, કમ્પ્યુટર્સ એક્સેટ્રા એક્સેટ્રા એ તમામ જપ્ત કરી લેવી। સૌથી પહેલાં તમે જોઈ લો કે અંદરની જે પ્રોસેસ ચાલી રહી છે કોર્ટ થકી, જે કોર્ટના એક વ્યક્તિ પણ ત્યાં હાજર છે અને સાથે જેટલા પણ કર્મચારીઓના જે ટેબલ, કોમ્પ્યુટર્સ છે, આ જે ટ્રક છે એ ટ્રકની અંદર અત્યારે લઈ જવામાં આવશે। શા માટે લઈ જવામાં આવશે પહેલાં આ વિડીયો જોઈ લો અને ત્યાર પછી હું તમને જણાવું। મિત્રો ચાલો બતાવું તમને અંદર શું કાર્યવાહી થઈ રહી છે। નામદાર કોર્ટ દ્વારા હાજર બેલીફ છે અહીંયા અને જેટલા પણ ટેબલો છે, કોમ્પ્યુટર છે, એની ઉપર પેપર સીલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટ, કેશોદના બેલીફ માંગરોળ સિવિલ કોર્ટ અને આ તમામ જે કોઈ પણ ટેબલો છે તમામનું રોજકામ કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જેટલા પણ ટેબલ, કમ્પ્યુટર્સ અથવા તો જેટલી પણ મિલકતો છે એ તમામ મિલકતો અહીંયા કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવી રહી છે। સાથે ચીફ ઓફિસર છે જે અત્યારે હાલ હાજર નથી, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ છે એ પણ હાજરમાં છે નહીં, અહીંયા કારોબારી જે ચેરમેન છે, ચેરમેન ક્યારના ઉપસ્થિત છે અને જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ તમામ અસમંજસમાં મુકાયા છે કે જેટલા પણ કમ્પ્યુટર્સ છે, ટેબલ્સ છે, આ જે કંઈ પણ બધું જપ્ત કરી લેવામાં આવશે તો ખરેખર માંગરોળની જે કંઈ પણ કાર્યવાહી છે, જે કંઈ પણ કાર્યો નગરપાલિકા હસ્તક થઈ રહ્યા છે એ કઈ રીતે થશે એ હવે જોવાનું રહ્યું। પરંતુ ખરેખર સમગ્ર ઘટના શું છે એ હું તમને જણાવું। મિત્રો નગરપાલિકાના જેટલા પણ પંખા હતા, ટેબલ હતા, ત્યાર પછી જેટલી પણ જંગમ મિલકત છે આ તમામ મિલકત આ જપ્ત કરવામાં આવી રહી છે। મિત્રો આ ઘટના માંગરોળ તો ઠીક છે, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ વખત આવી ઘટના બની રહી હશે। જણાવું કે 18 વર્ષ પહેલા જે તે રમેશભાઈ અગ્રાવત અહીંયા નગરપાલિકાના કર્મચારી હતા। મળતી માહિતી મુજબની તમને વાત કરી દઉં તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યાર પછીના સમયગાળા દરમિયાન જે એમનો પગાર બાકી હતો, જે એમનું પેન્શન બાકી હતું, એટલા વર્ષોથી માંગરોળ નગરપાલિકાએ એ ચૂકવ્યું નથી, જેથી કરીને નામદાર કોર્ટે 30 તારીખનો હુકમ કર્યો। પાછલા સમયગાળા દરમિયાન 9 માસનો સમય પણ આપેલો હતો, તે છતાં પણ નગરપાલિકાએ ક્યાંય કોઈ પ્રકારે એવી દાનત દાખવી નહીં અથવા તો એ લોકોને જવાબ જ નથી પૂરા પાડ્યા, જેથી કરીને આ વસ્તુને ક્યાંક સોલ્યુશન મેળવી શકાય। પરંતુ અંતે ના છૂટકે આ જે કર્મચારી છે રમેશભાઈ, એમણે આ જેટલી પણ જંગમ મિલકતો છે એ નામદાર કોર્ટે હુકમ કર્યો અને એ હુકમને અનુસંધાને આજ જેટલી પણ નગરપાલિકાની જેટલી પણ જંગમ મિલકતો છે, આવા તો ઘણા બધા કર્મચારીઓ છે કે જે કર્મચારીઓના ક્યાંક પગારો અટકાઈ રહ્યા છે। ઘણી બધી માંગરોળની સમસ્યા તો માથે ઊભી જ છે, પરંતુ નગરપાલિકાની આ જે મિલકતો છે એ મિલકતો જપ્ત થવાને લીધે નગરપાલિકા આખી ખાલી થઈ ચૂકી છે। અહીંયા સામાન્ય રીતે જેટલા પણ કર્મચારીઓ છે એ કાર્ય વિહોણા થઈ ગયા છે। ખબર નહીં માંગરોળને આ નગરપાલિકાની જંગમ મિલકત જપ્ત થવાથી કેટલી બધી નુકસાની ભોગવવી
ભોગવવી પડશે એ તો હવે આવનારા સમયમાં જોવું રહ્યું. પરંતુ મિત્રો કહેવાય ને કે આ એક દુઃખદ બાબત કહેવાય આપણા માંગરોળના તંત્ર માટે, કરીને શરમજનક બાબત પણ છે કે 18 વર્ષ કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે એને કોઈ પ્રકારના પગારો ન ચૂકવવામાં આવે, એમના પેન્શનો ન ચૂકવવામાં આવે તો એમના પરિવારની શું હાલત થતી હશે એ આપણે સૌ જાણીએ છીએ. કે આપણા પોતાના પણ કંઈક પૈસા બાકી રહી જતા હોય છે, આપણને પગાર સમયસર નથી મળતા હોતા તો આપણા ઘરની હાલત શું હોય છે. તો મિત્રો આ હવે જોવાનું રહ્યું કે માંગરોળ નગરપાલિકાની અંદર જે કોઈ પણ કાર્ય છે એ બંધ થવાના લીધે લોકોએ કેટલી સમસ્યાઓ ભોગવવી પડશે, કેટલી બધી જે પરિસ્થિતિઓ છે એનો સામનો કરવો પડશે, કફોડી હાલતનો સામનો કરવો પડશે. અને અહીંયા જે રમેશભાઈ છે અગ્રાવત, એમના દ્વારા નામદાર કોડ થકી આ જેટલી પણ મિલકતો છે, જંગમ મિલકતો છે, એ જપ્ત કરવામાં આવી રહી છે. આવનારા સમયની અંદર જોશું આપણે કે હવે માંગરોળ નગરપાલિકા આના માટે શું કરે છે. કર્મચારીઓને પૈસા ખરેખર ભોગવે છે. મિત્રો અત્યારે નગરપાલિકા જે છે એકદમ ખાલી પડી છે, કારણ કે અહીંયા જેટલી પણ વસ્તુઓ હતી, ટેબલ હતી, ખુરશીઓ હતા, કમ્પ્યુટર્સ હતા, એ બધા પાછા પ્લસ પ્રિન્ટર હતા, એવી બધી પંખાઓ હતા અમુક, એ બધી જ વસ્તુઓ છે એ જપ્ત કરી લીધી છે. અહીંયા જે કર્મચારીઓ છે એ એમને પોતાનું ટેબલ છોડી અને બેસા છે, કારણ કે એમની પાસે કામ કરવા માટે ટેબલ જ નથી. બીજા કર્મચારીઓ છે એ બધા બહારની બાજુ બેસેલા છે. હવે મિત્રો એવી માહિતી મળે છે કે જે કાર્ય જે છે નગરપાલિકાનું એ હવે આવનારા સમયની અંદર ચાલુ રહેશે કે બંધ, પરંતુ ચીફ ઓફિસર સાહેબ હાજરમાં છે નહીં. કાલ્પનિક એવી માહિતી મળે છે કે ભાઈ જે કંઈ પણ કાર્ય છે નગરપાલિકાને લગતા કાર્યો છે એ લગભગ મહદ અંશે ચાલુ જ રહેશે. છતાં પણ શું પરિસ્થિતિ થાય છે એ કાલના સમયમાં હું ચીફ ઓફિસર સાથે ડિસ્કસ કરી અથવા ચીફ ઓફિસર સાહેબને મુલાકાત કરી અને તમારી સમક્ષ જણાવીશ. મિત્રો તો આજની આ એક આખી સમગ્ર ઘટના હતી કે નગરપાલિકાના કર્મચારીના જે પગાર બાકી હતા જે તે સમયની અંદર, એનો જે હુકમ છે એ આજની તારીખમાં થયેલો છે. મિત્રો આવા તો ઘણા બધા કર્મચારીઓ હશે અથવા તો છે કે જેના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, અથવા ઘણા બધા એવા કર્મચારીઓ જે છે જેમના પગારો પણ નથી મળી રહ્યા. તો હવેના સમયમાં આ ઘટના પછી ખરેખર જોવાનું એ રહ્યું કે એ જે કર્મચારીઓના કેસો પેન્ડિંગ પડેલા છે એ મળશે કે પછી સામાન્ય રીતે જે કર્મચારીઓને પ્રમોશન મળવાના છે ને હજુ સુધી એમના પેન્ડિંગ પડેલા છે, એ લોકોને હજુ સુધી પ્રમોશન નથી મળ્યા અને કોર્ટમાં કેસો ચાલે છે, એને પણ ક્યાંક ને ક્યાંક જસ્ટિસ મળશે એ હવે જોવાનું રહ્યું. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો. ધન્યવાદ. આવજો. બાય બાય.